विजयनगर शाळा फिजिक्स चैप्टर नंबर 2 भाग 5 स्वाध्यायના દાખલાઓમાં આગળ જોઈએ। जो 12 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે। ગોળાની અંદર, ગોળાની બહાર અને કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ શોધવાનું છે। ગોળાની અંદરના ભાગ ઉપર ગોળીય કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય એટલે પહેલા પ્રશ્નનો જવાબ તો ડાયરેક્ટ જ ખબર પડી જશે। રાઈટ, એટલે અંદરના વિસ્તાર ઉપર તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય। બહારના વિસ્તાર માટે ગોળાની ત્રિજ્યા આપણને 12 સેન્ટીમીટર આપી છે। તરત બહાર એટલે એનો મતલબ એની સપાટી ઉપર, સપાટીથી તદ્દન નજીક એટલે સપાટી જ ગણો ને આપણે। એટલે E = KQ/R², K9 × 10⁹, Q આપ્યો છે 1.6 × 10⁻⁷, 12 સેન્ટીમીટર એને મીટરમાં કન્વર્ટ કરો એટલે 0.12 મીટર હોલ સ્ક્વેર એટલે KQ/R² થી E મળી જશે। 18 સેન્ટીમીટર એટલે ડેટ ઇઝ R ઇઝ ગ્રેટર દેન R, 12 કરતાં વધારે છે તો એના માટે પણ સેમ ફોર્મ્યુલા, સેમ સૂત્ર, E = KQ/x² લખો, R² લખો, પણ ધ્યાન એ રાખજો કે R = 18 સેન્ટીમીટર એટલે કે 0.18 મીટર કિંમત મૂકો એટલે ડાયરેક્ટ જવાબ। ઓકે, આગળનો જોઈએ હવે દાખલો। જો 9 પિકોફેરેડે દરેકનું કેપેસિટન્સ છે એવા 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડેલ છે તો સંયોજનનું કુલ કેપેસિટન્સ। સેકન્ડ ક્વેશ્ચન છે, આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેકને સમાંતર સ્થિતિમાનનો તફાવત PD પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થશે। શ્રેણીમાં 1/c અથવા તો બધા સરખા જ છે તો તમે CS = C/3 કરી નાખો, ટોટલ 3 છે એટલે એકનું 9 છે, 9/3 આ રીતે કરી શકો ને। આ સૂત્ર બી છે જે દર્શાવ્યું છે એ પણ ચાલશે, અધરવાઇઝ તમે આ રીતે બી કરી શકો છો દોસ્તો। CS = C/3, C છે 9/3, 3 તરી 9 એટલે E = 3, સીધો જવાબ, તો પણ ચાલે। આગળ જોઈએ, દરેકને સમાંતર તમારે સ્થિતિમાન શોધવાનું છે। દરેકને કેટલું સ્થિતિમાન મળે, ટોટલ 120 વોલ્ટ છે એમાંથી વેચાશે, દરેકને મળતો જુઓ વિદ્યુતભાર સમાન છે એટલે તમે સૌ પ્રથમ તો Q બધા માટે સરખો છે, કેટલો હશે એ તમારે Q જાણવો હોય તો આ રીતે શોધી શકો। Q = CV પહેલાં તો, એટલે Q = C હતું તમારું 3 માઇક્રોફેરેડે, રાઈટ, એટલે પિકોફેરેડે હતો એકમ। 2 મિનિટ જરા જોઈ લઈએ, હા 9 પિકોફેરેડે એટલે પિકોફેરેડે છે એકમ। સારું, જો હવે સૌ પ્રથમ વિદ્યુતભાર શોધી નાખીએ। Q = CV એટલે Q = C છે તમારા 3 × 10⁻12 અને બેટરી છે આપણી 120 વોલ્ટની એટલે 12 તરી 36, 360 × 10⁻12 કુલમ થયો વિદ્યુતભાર, અથવા તો તમે 36 × 10⁻11 લખી શકો, અથવા તો 3.6 × 10⁻10 લખી શકો। એટલે પછી V1 શોધવો હોય તો V1 = Q/C1
ક્યુ તમારો 36 ગુણ્યા 10⁻11, C1 ઇન્ડિવિઝ્યુઅલ છે 9 ગુણ્યા 10⁻12, 9 ચોક 36, અને આ બાજુ -12 ઉપર જશે એટલે +12 -11, રાઈટ, એટલે 40 વોલ્ટ આવશે. ટૂંકમાં દરેકને ક્યુ સમાન છે, કેપેસિટર સરખો છે. આ તો ખાલી એક શોધવાનું સૂત્ર બતાવ્યું, બાકી આમાં તો કેપેસિટર સરખા જ એટલે એક સરખો જ વેચાય. ડાયરેક્ટ કર્યું હોય તો પણ ચાલે, કેમ કે ક્યુ સમાન છે, સી સમાન છે, એટલે દરેકનો વોલ્ટેજ સરખો જ વેચાશે, 40 વોલ્ટ, રાઈટ. પણ ધારો કે જુદું હોય તો આ મેથડથી તમે કરી શકો. આગળનો સમ જોઈએ. એમાં જુઓ 3 કેપેસિટરો સમાંતરમાં જોડેલા છે. સમાંતરમાં તો બહુ સરળ છે, સરવાળો જ કરવાનો છે સમતુલ્ય કેપેસિટન્સ માટે. એટલે 3 ને 2 5 ને 4 9 પિકોફેરાડે થશે. હવે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધવાનો છે. આમાં દરેકને મળતો વિદ્યુતભાર જુદો જુદો હશે, તમને ખબર છે. વોલ્ટેજ દરેકને એક જ સરખો મળશે, જે છે 100 વોલ્ટ. તો તમારે Q1 શોધવો હોય તો Q1 ઇઝ ઇક્વલ ટુ C1V. C1 છે તમારી જોડે 2 પિકોફેરાડે, એટલે 2 પિકો એટલે, અથવા તો જો તમે 2 ગુણ્યા 100 કરી નાખો તો 200 પિકો કુલમ લખી શકાય વિદ્યુતભાર, અથવા તો 200 ગુણ્યા 10⁻12, રાઈટ. એ જ રીતે તમે Q2 ઇઝ ઇક્વલ ટુ C2V. C2 છે તમારું 3, એટલે આમાં થશે 3 ગુણ્યા 100 એટલે કે 300 પિકો કુલમ, અને C3માં થશે 400 પિકો કુલમ. એ જ રીતે Q3 ઇક્વલ ટુ C3 ઇન્ટુ V. ઓકે, આગળનો જોઈએ દાખલો મિત્રો. તમને એમાં કેપેસિટરમાં 3 mm જાડાઈની અબરખની માઇકાની પ્લેટ, જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક 6 છે, 6, એવી 2 પ્લેટ વચ્ચે વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે, અને વોલ્ટેજ સપ્લાય દૂર કરો ત્યારે દરેક કિસ્સામાં શું થાય એ સમજાવવાનું છે. જો ડાઇલેક્ટ્રિકની હાજરીમાં કેપેસિટન્સ કે ગણું થાય એ આપણને ખબર છે. એટલે C ઇક્વલ ટુ KC0, રાઈટ. C0 તમને આપેલું છે, ડાઇલેક્ટ્રિક અચળાંક આપ્યું છે 6, એટલે તમને મળી જશે. વિદ્યુતભાર અચળ રહેશે. હવે તમે વોલ્ટેજની વાત કરો. વોલ્ટેજ અચળ રહેશે, એટલે વિદ્યુતભાર તમારો 2 કેસમાં, પહેલા કેસમાં Q ઇક્વલ ટુ CV વડે 6 ગણો વધી જશે, અથવા તો અલગ કરવામાં આવે ત્યારે વિદ્યુતભાર આટલો થઈ જશે, બેટરીથી અલગ કરો ત્યારે. કેપેસિટરની 2 પ્લેટો વચ્ચે અબરખની પ્લેટ દાખલ કરો એટલે 2 પ્લેટ વચ્ચેનો PD V ઇઝ ઇક્વલ ટુ એકચ્યુઅલી V0/K, એટલે 6 ભાગનો થઈ જશે. પછી આગળનો પ્રશ્ન છે. એક 8 મિલીકુલમનો વિદ્યુતભાર ઉગમ બિંદુએ છે. અહીં દેખાય છે તમને, અહીં ઉગમ બિંદુએ. આઠ મિલીકુલમ. ઉગમ બિંદુએ છે. બીજો એક નાનો વિદ્યુતભાર છે, -2 ગુણ્યા 10⁻9 કુલમ વિદ્યુતભાર છે. એને તમારે 003 સેન્ટીમીટર, એટલે કે અહીંથી Z ઉપર 3 સેન્ટીમીટર, આ Z અક્ષ છે, આ Y અક્ષ છે. Z અક્ષ ઉપર 3 સેન્ટીમીટરે છે બિંદુએથી તમારે લાવવાનો છે R બિંદુએ 069, એટલે આને Y આમ છે 6, એટલે આટલું 6, અને ઊભું છે 9 સુધી, એટલે 6 અને 9 અહીં આવશે.
રાઈટ, ત્યાં લાવવાનું છે. તે માટે અને કયા બિંદુએ થઈને લાવવાનું છે? જુઓ, બિંદુ ક્યુ છે, બિંદુએ થઈ ક્યુ બિંદુ ક્યાં છે? 4040 એટલે અહીં છે વાય ઉપર. એટલે અહીંથી અહીં લઈ જવાનું છે ને પછી અહીં લાવવાનું છે. તો એ માટે કરવું પડતું કાર્ય શોધવાનું છે. તો જુઓ હવે કઈ રીતે છે. જો તમારે જે વિદ્યુત ભાર લાવવાનો છે -2 × 10⁻⁹ કુલમ, એને આપણે Q0 વડે દર્શાવીએ. ઓકે, આપણો વિદ્યુત ભાર બીજો જે છે જેનોથી સ્થિતિમાન મળે છે આપણને, એને Q વડે દર્શાવીએ, જે છે 8 મિલીકુલમ. એક તમારે સ્થિતિમાન R1 અંતરે જે છે Z અક્ષ ઉપર 3 સેન્ટીમીટર અને બીજું સ્થિતિમાન Y અક્ષ ઉપર લઈએ 4 સેન્ટીમીટરે. તો W = Q0, એક Q બિંદુના લીધે મળતું સ્થિતિમાન, એક P બિંદુના લીધે. Q બિંદુના લીધે મળતું સ્થિતિમાન KQ/R2, P બિંદુના લીધે મળતું સ્થિતિમાન KQ/R1. બસ આ કિંમત મૂકી દો R1 R2 બધી, એટલે સીધો તમને મળતા કાર્યનો જવાબ મળી જશે મિત્રો. પછી આગળ જુઓ, એમાં તમને એક બી બાજુવાળો સમઘન આપ્યો છે જેના દરેક કોર્નર ઉપર વિદ્યુતભાર Q છે. જેના દરેક કોર્નર ઉપર વિદ્યુતભાર છે Q જેટલો. તો આ વિદ્યુતભારના તંત્રને લીધે ઘનના કેન્દ્ર ઉપર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર બે વસ્તુ શોધવાની છે આપણે. તો જુઓ હવે, સમઘનનો સૌથી લાંબો વિકર્ણ એટલે કે ઘનનો વિકર્ણ એ આ બે બિંદુઓને જોડતો, એની લંબાઈ ધોરણ 10 પ્રમાણે તમને ખબર છે √3b થશે. છતાં ફરી એકવાર યાદ અપાવી દઉં. જો એ વિકર્ણ સાથે એક તો એક બાજુ સંકળાવાની અને બીજો એક સપાટીનો વિકર્ણ થશે તમારો √2b. પાયથાગોરસ વાપરો અને આ બંનેને જોઈન્ટ કરો એટલે ઘનનો વિકર્ણ જે થશે √3b. એટલે ઘનના વિકર્ણની લંબાઈ થશે તમારી √3b અને કેન્દ્રથી અંતર ગણવું હોય તો એ વિકર્ણનું અડધું કરો એટલે √3b/2. હવે સ્થિતિ ઉર્જા શોધવી હોય તો ટોટલ 8 વિદ્યુતભાર છે મિત્રો, એટલે સીધું 8kQ/R. આરની કિંમત છે જ આપણી જોડે. કેની જગ્યાએ તમે ચાહો તો 1/4πε0 મૂકી શકો. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. એનું કારણ છે વિદ્યુત ક્ષેત્ર દિશા સાથે સંકળાયેલું છે. એટલે આ +Q હોય તો એનું બહાર નીકળતું હોય તો સામેવાળા +Qનું બહાર નીકળતું, આ +Qનું આમ આવે તો પેલા +Qનું આમ આવે. ઇન શોર્ટ બધા સરખા અને પરસ્પર વિરોધી, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જશે. પછી જુઓ, 1.5 માઇક્રોકુલમ અને 2.5 માઇક્રોકુલમ ધરાવતા બે ગોળાઓ છે, 30 સેન્ટીમીટરના અંતરે છે. તો તમારે સ્થિતિમાનને ક્ષેત્ર શોધવાનું છે વિદ્યુતભારને જોડતી રેખાના મધ્ય બિંદુએ. તો જુઓ, અહીં એક આ વિદ્યુતભાર છે 1.5 માઇક્રોકુલમ, બીજો 2.5 માઇક્રોકુલમ. બંને વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર. મધ્ય બિંદુ એટલે એક્ઝેક્ટ વચ્ચે અહીં ઓ બતાવ્યું છે ત્યાં 15 સેન્ટીમીટર, આ 15, આ 15. તો સ્થિતિમાન તો મધ્ય બિંદુ એટલે ઓ પાસે KQ1/R1 + KQ2/R2 બે વિદ્યુતભારો છે. એટલે Q1 ને Q2 તમને આપેલા છે.
કે 9 × 10⁹ મૂકીશું, બંને અંતર છે મીટરમાં ફેરવો એટલે 0.15 એટલે તરત જ તમને સ્થિતિમાન તો હાલો મળી જશે. રાઈટ. પછી વાત આવે છે વિદ્યુત ક્ષેત્રની. વિદ્યુત ક્ષેત્ર જો બંને વિદ્યુત ભારો તમારા બંનેનું વિદ્યુત ક્ષેત્ર ઓ બિંદુ પાસે વિચારશો તમે તો બહાર નીકળતું એટલે આમ જશે આ રીતે. આમાં દિશા જરા ખોટી એરો મારેલો છે, આ રીતે આવશે એટલે બે સરખા અને પરસ્પર વિરોધી થશે. ઇન શોર્ટ ટૂંકમાં E2 - E1 અથવા તો પહેલેથી ખબર ના પડે કોણ મોટું કોણ નાનું તો કંઈ વાંધો નહીં, ગમે તે રીતે લઈ શકો. E1 - E2 લેશો તો પણ વાંધો નહીં, અને જવાબ જો માઇનસમાં આવે તો પ્લસ કરી દેવાનો. E1 એટલે કે Q1/R1² અને E2 એટલે કે Q2/R2². Q2 R1² R2², R1 ને R2 બંને છે જ આપણી જોડે 0.15 Q1 ને Q2 છે. આમાં નીચે R1² ને R2² આવશે, વિદ્યુત ક્ષેત્ર છે ને માટે. આગળ પછી જુઓ અહીં તમને આકૃતિમાં જે નેટવર્ક દર્શાવ્યું છે એનું સમતુલ્ય કેપેસિટન્સ અને દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર આપણે શોધવાનો છે. જુઓ બેટરી અહીં છે, ખાસ ધ્યાન રાખજો. બેટરી અહીં છે, તમારી બેટરી જે છે એ ક્યાં છે એ ખાસ ધ્યાન રાખજો મિત્રો, કેમ કે મહત્ત્વની વસ્તુ એ છે. એટલે તમારો જે પ્રવાહ છે એ અહીંથી નીકળશે, અહીં વિદ્યુતભાર શબ્દ વાપરીશું Q. અહીંથી જો બે ભાગમાં વેચાશે, અહીં માની લો Q1 ગયો, અહીં Q2 ગયો. Q1 આ Q2 અહીં ભેગા થઈને પાછો Q આવી જશે, એટલે આખી પરિસ્થિતિ જે છે એ આવી થશે. ટોટલ નીકળ્યો Q, બે ભાગ પડશે. અહીં માની લો Q1, અહીં માની લો Q2, એ બંને ભેગા થઈને પાછો બહાર આવી જશે Q. આ રીતે વેચાશે. એટલે તમે જુઓ આ બંને શ્રેણી થઈ જશે, સમાન વિદ્યુતભાર Q2 વાળો. એટલે એનો જે જવાબ આવશે 200 અને 200 સરખા છે ને શ્રેણી, એટલે સીધું C/2 વાપરો ને એટલે 100 થઈ જશે. આ 100 અને ઉપરનો 100 બંને સમાંતરમાં એટલે 200 થઈ જશે. આનો 100 સમજો તમે, આ 100 અને આ ઉપરનો 100 એટલે આ આખાનો 200 જવાબ આવશે. સારું. પછી E200 હવે આ રીતે જોડાશે. જુઓ અહીંયા 200 અને નીચે આ 100 અને બેટરી છે અહીંયા બંનેની વચ્ચે, એટલે અહીંથી નીકળ્યો વિદ્યુતભાર આમ જ ફરશે, એટલે થશે શું, બંને શ્રેણીમાં થઈ જશે. એટલે 200 × 100 / 200 + 100 એટલે 300. બે મીંડા જતા રહેશે એટલે ફાઇનલ આન્સર આવશે તમારો 200/3 પિકોફેરાડ એ સમતુલ્ય કેપેસિટન્સ. દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર શોધવો હોય મિત્રો, દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર શોધવો હોય તો જુઓ તમે ન ભૂલશો કે આ 200-200નું સમતુલ્ય આવેલું છે 100. અહીં વિદ્યુતભાર જતો તો આપણો Q1 અને આની અંદર હતો Q2. વાસ્તવમાં તમે 200-200ના અલગ અલગ ન જોશો, તમે એનું સંયોજન જ જુઓ, જેનો જવાબ છે 100. આનો જવાબ પણ 100, એટલે એનો મતલબ શું થયો કે બંનેમાં વિદ્યુતભારની વહેંચણી સમાન થશે. એક વસ્તુ નક્કી, એ સમાન થશે. આપણે એક કામ કરીએ, કુલ વિદ્યુતભાર શોધી નાખીએ અને પછી અડધો અડધો વેચી દઈએ. Q1 ને Q2 સરખા જ થઈ ગયા. અચ્છા, વાત નંબર 2, એ Q1 ને Q2 બંને ભેગા થઈને અહીં
કુલ વિદ્યુતભાર જ આવે છે. એટલે તમારો જે C4 ને મળતો વિદ્યુતભાર છે એ આખો Q થશે. એટલે આટલી વસ્તુ તારણ ઉપર આવે આપણે Q1 બરાબર Q2 પહેલી વસ્તુ, અને આ Q1 ને Q2 મળે છે આ ત્રણને C1 C2 C3 રાઈટ. અને બીજી વસ્તુ આખો કુલ વિદ્યુતભાર Q જે છે Q1 પ્લસ Q2 એ મળે છે C4 ને આખો. તો પહેલાં Q શોધવા માટે જો હું શું કરું, Q ઇઝ ઇક્વલ ટુ CV. C આપણા છે 200/3, વોલ્ટેજ છે 300, એટલે અહીં 100 આવી જશે. ઓકે, એટલે આ 4 મીંડા 2 અને પેલા છે પિકો ફેરેડેના 10⁻12, 10⁻12 અને 10⁻+4, એટલે ટૂંકમાં તમારો વિદ્યુતભાર ટોટલ વિદ્યુતભાર 2 × 10⁻8 કુલમ્બ આવશે Q, જે આખો C4 ને મળશે. C1 C2 C3 ને મળતો વિદ્યુતભાર એનાથી અડધો થઈ જશે, કેમ કે Q1 ને Q2 સમાન હતા જે કુલ વિદ્યુતભારથી અડધા હતા. એટલે એનો મતલબ Q1 ને Q2 બંને આવશે તમારા પહેલાંથી અડધા, એટલે 10⁻8 કુલમ્બ. ઇન શોર્ટ C1 C2 C3 ને મળતો વિદ્યુતભાર 10⁻8 કુલમ્બ, જ્યારે C4 ને મળતો વિદ્યુતભાર 2 × 10⁻8 કુલમ્બ થશે. રાઈટ. હવે આગળ જોઈએ છેલ્લો દાખલો. હા, જો કે પતી ગયા બધા દાખલા. ઇન શોર્ટ તમે આમાં આ દાખલામાં બીજું કોઈ એવું વિશેષ નથી. સ્ટેપ બાય સ્ટેપ તમારે પહેલાં તો સમતુલ્ય કેપેસિટન્સ ઓપન કરવાનું. એકવાર સમતુલ્ય કેપેસિટન્સ મળી જાય C, એટલે એની ઉપરથી Q શોધી દેવાનો, Q ઇક્વલ ટુ CV વડે. અચ્છા, પેલું 200 અને 200નું સંયુક્ત હતું 100, એટલે બંને શાખામાં વહેતો વિદ્યુતભાર સમાન થયો એ મેળવ્યું આપણે. એટલે Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 થયું. એટલે Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 થયું. અને બીજી વસ્તુ કુલ વિદ્યુતભાર Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 છે. આ કુલ વિદ્યુતભાર તમને ખાલી મળે છે માત્ર કોને? C4 ને. એટલે C4નો વિદ્યુતભાર શોધવો હોય તમારે, એ જ તમારો કુલ વિદ્યુતભાર. એટલે પહેલાં કુલ વિદ્યુતભાર Q ઇક્વલ ટુ CV વડે શોધી નાખ્યો. C એટલે સમતુલ્ય કેપેસિટન્સ જે હતું 200/3, V 300 હતો. Q મળી ગયો, અડધું કર્યું એટલે Q1 અને Q2 મળી ગયા. એટલે દરેક કેપેસિટર પર મળતો વિદ્યુતભાર મળી ગયો. આમ ચેપ્ટર 2 અહીં પૂર્ણ થાય છે સ્વાધ્યાયના દાખલાઓ સહિત. એટલે દરેક આ દાખલાઓની પ્રેક્ટિસ કરે એ જરૂરી છે. તમને વોટ્સએપ ગ્રુપમાં ચેપ્ટર 1 અને 2 3 એના અગત્યના પ્રશ્નો અને દાખલાઓનું એક એસાઇનમેન્ટ ટૂંક સમયમાં મૂકવામાં આવશે, જે તમારે કરવું જરૂરી છે. ઓકે.